હલો એવરીવન, ના ચોખાથી ના રવાથી આ સફેદ લાડુ બન્યા છે સાબુદાણાથી, જેને આપણે વ્રતમાં પણ ખાઈ શકીએ છીએ. મોટાભાગે જ્યારે સાબુદાણાના લાડુ બનાવવામાં આવે છે ત્યારે સાબુદાણાનું ટેક્સચર હાર્ડ હોવાથી લાડુ પણ કઠણ બની જાય છે. પરંતુ આજે હું તમારી સાથે જે રેસીપી શેર કરીશ એ રીતે લાડુ દૂધ જેવા સફેદ અને રૂ જેવા નરમ બનશે, જે ખાતા જ મોઢામાં ઓગળી જશે. તો ચલો આ સુપર ટેસ્ટી સાબુદાણાના લાડુ બનાવવાનું શરૂ કરીએ. એ માટે આપણને જોઈશે સાબુદાણા. અહીંયા આ વાટકી ભરીને મેં 1 વાટકી સાબુદાણા લીધા છે. બાકીની વસ્તુઓ પણ હું આ જ વાટકીથી મેઝર કરીશ. તમે પણ જે માપ લો તો કોઈ એક વાસણથી જ લો. અહીંયા મેં જે સાબુદાણા લીધા છે એ નોર્મલ સાબુદાણા છે અને નાની સાઇઝના સાબુદાણા પણ આવે છે, તો તમે ઈચ્છો તો એનો પણ ઉપયોગ કરી શકો છો. હવે સૌથી પહેલાં આપણે સાબુદાણાને ડ્રાય રોસ્ટ કરશું. અહીં મેં એક પેન લીધું છે, એમાં સાબુદાણાને એડ કરશું. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખશું અને એને કન્ટિન્યુઅસ ચલાવતા રહીને રોસ્ટ કરશું, જેથી સાબુદાણામાં જે પણ કચાશ હોય એ નીકળી જાય અને સારી રીતે રોસ્ટ થઈ જાય. પછી એને પીસવામાં ખૂબ સરળતા રહેશે. એટલે કે જ્યારે આપણે સાબુદાણાનો પાવડર બનાવશું ત્યારે એનો પાવડર ઇઝીલી તૈયાર થઈ જશે. અહીં સાબુદાણા લાલ થાય એની રાહ જોવાની નથી. લાલ થઈ ગયા એટલે સમજો કે સાબુદાણા બળી ગયા. તેનો રંગ આવો જ રહેશે. ખાલી તમારે અંદાજ રાખવાનો છે કે લગભગ 10થી 12 મિનિટ તમે સાબુદાણાને રોસ્ટ કર્યા છે, એટલે તે સારી રીતે ગરમ પણ થઈ જશે અને રોસ્ટ પણ થઈ જશે. અને જ્યારે તે રોસ્ટ થાય છે ત્યારે લાડુમાં એનો ટેક્સચર ખૂબ જ સરસ આવે છે. જુઓ, સાબુદાણાનો કલર બદલાયો નથી, પણ તે સરસ રીતે રોસ્ટ થઈ ગયા છે. મેં તેને લગભગ 12થી 13 મિનિટ માટે રોસ્ટ કર્યા હતા. હવે એને એક પ્લેટમાં કાઢીને સારી રીતે ઠંડા થવા દઈએ. જ્યારે સાબુદાણા સારી રીતે ઠંડા થઈ જાય ત્યારે જ આપણે તેને ગ્રાઇન્ડ કરશું. અહીં સાબુદાણા ઠંડા થયા પછી મેં એને ગ્રાઇન્ડર જારમાં ટ્રાન્સફર કરી લીધા છે. ટ્રાન્સફર કર્યા પછી જુઓ, જ્યારે મેં સાબુદાણાને ગ્રાઇન્ડ કર્યા તો એ સરળતાથી પીસાઈ ગયા, કારણ કે આપણે એને પહેલેથી જ સારી રીતે રોસ્ટ કરી લીધા હતા અને એનો ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે. પરંતુ ઘણીવાર સાબુદાણાના જાડા દાણા રહી જાય છે, કારણ કે ખૂબ જ કઠણ હોય છે. તો આવી કન્ડિશનમાં તમે એને ચાળીને પણ લઈ શકો છો અને જે દાણા રહી ગયા હોય એને ફરીથી ગ્રાઇન્ડ પણ કરી શકો છો. પણ અહીંયા જુઓ, સાબુદાણા ફાઇન પાવડર રૂપે તૈયાર થઈ ગયા છે. મારે એને ચાળવાની જરૂર નથી. હવે હું આ પાવડરને એક કઢાઈમાં ટ્રાન્સફર કરી લઉં છું. હવે એ જ ગ્રાઇન્ડર જારનો આપણે ફરી ઉપયોગ કરશું. પણ સાબુદાણા ગ્રાઇન્ડ કરતી વખતે સાબુદાણા હાર્ડ હોય છે, તેથી ગ્રાઇન્ડર જાર ખૂબ જ ગરમ થઈ જાય છે. એટલે આપણે એને સારી રીતે ઠંડુ કરશું. ઠંડુ થઈ ગયા પછી એમાં 2 વસ્તુ વધુ ગ્રાઇન્ડ કરવાની છે. તો પહેલાં લેશું કાજુ. અહીં મેં અડધી વાટકી કાજુ લીધા છે. કાજુનો સ્વાદ આ લાડુમાં ખૂબ જ સરસ આવે છે. ખાશો તો તમને એવું લાગશે કે જાણે તેમાં માવો નાખ્યો હોય. અને એની સાથે હું એમાં નાખીશ 1 વાટકી નાળિયેરનો ભૂકો, એટલે કે ડેસિકેટેડ કોકોનટ પાવડર. આપણે એનો ઉપયોગ કરશું. હવે ગ્રાઇન્ડર જાર સારી રીતે ઠંડો થઈ જાય એના પછી એમાં કાજુ ગ્રાઇન્ડ કરશું. અહીં મિક્સીને પલ્સ મોડમાં જ ચલાવીને ગ્રાઇન્ડ કરવું, કારણ કે કાજુમાં પહેલેથી જ ફેટ હોય છે. જેમ જ તમે એને વધારે ગ્રાઇન્ડ કરશો એ ગરમ થઈને પોતાનું તેલ રિલીઝ કરશે અને પેસ્ટ જેવું બની જશે. એટલે એને આ રીતે જ ગ્રાઇન્ડ કરવાનું છે કે તે પાવડર ફોર્મમાં જ રહે. જ્યારે કાજુ સારી રીતે ગ્રાઇન્ડ થઈ જાય પછી એમાં નાળિયેરનો ભૂકો ઉમેરશું અને ફરીથી ગ્રાઇન્ડ કરી લઈએ. આ રીતે બંનેનો ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે. હવે એને પણ કઢાઈમાં ટ્રાન્સફર કરી લઈએ. હવે કઢાઈને ગેસ પર મૂકશું અને ગેસની ફ્લેમને સ્લો રાખી અને બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેશું. મિક્સ કર્યા પછી વચ્ચે થોડી જગ્યા બનાવી લેશું અને એમાં ઘી નાખીએ તો ઘી સરળતાથી મેલ્ટ થઈ જાય, કારણ કે આપણે સાબુદાણા તો પહેલેથી જ રોસ્ટ કરી લીધા હતા, તો એમાં વધારે કચાશ રહી નહીં હોય. અને કાજુ અને નાળિયેરનો ભૂકો પણ ખૂબ જ જલ્દીથી રોસ્ટ થઈ જાય છે. એટલે આપણે આ બધું રોસ્ટ કરવામાં વધારે સમય નહીં લાગે. જેમ જેમ એ ઘીમાં શેકાવા લાગશે એ ખૂબ જલ્દીથી લાલ થવા લાગે છે. એટલે ધ્યાન રાખવાનું કે હંમેશા સ્લો ફ્લેમ પર જ એને શેકવું અને સતત ચલાવતા રહીને શેકવું. જેમ જેમ તમે એને શેકશો એમાંનું ઘી છે એ મિશ્રણમાં સારી રીતે ભળી જશે અને આખા મિશ્રણમાં ઘીનું સરસ મોઇસ્ચર આવી જશે. બસ એટલું જ ઘી વાપરવું. એ કરતાં વધારે ઘી વાપરવાની બિલકુલ જરૂર નથી. આ લાડુ એકદમ ઓછા ઘીમાં જ તૈયાર થાય છે. માત્ર મિશ્રણમાં મોઇસ્ચર હોવું જરૂરી છે, જેથી જ્યારે પણ આપણે ખાંડ ઉમેરીએ ત્યારે લાડુ સરસ રીતે બંધાઈ શકે. એટલું જ ઘી એમાં વાપરવાનું છે. સતત ચલાવતા રહીને મેં એને 5થી 6 મિનિટ માટે રોસ્ટ કર્યું છે. હવે એમાંથી ખૂબ જ સરસ સુગંધ આવવા લાગી છે અને ઘી પણ ધીમે ધીમે રિલીઝ થવા લાગ્યું છે. બસ એટલું જ એને રોસ્ટ કરવાનું છે. વધારે રોસ્ટ કરશું તો એ લાલ થવા લાગશે, તો આપણા લાડુ એકદમ સફેદ નહીં બને અને એનો કલર બદલાઈ જશે. હવે આ મિશ્રણને એક વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ અને થોડું ઠંડુ થવા દઈએ. લાડુ બાંધવા માટે આ મિશ્રણને પૂરું ઠંડુ નથી કરવાનું, માત્ર થોડું ગરમ રહેવું જોઈએ. ત્યાં સુધી આપણે એ જ ગ્રાઇન્ડર જાર લઈને એમાં ખાંડ પણ પીસી લેશું.
અહીં હું 1 કપ ખાંડનો ઉપયોગ કરી રહી છું. એમાં ફ્લેવર માટે 3 થી 4 એલચી પણ નાખી દઈશ, જેથી તે સાથે જ ગ્રાઇન્ડ થઈ જાય. અહીં મીઠાશ એકદમ પરફેક્ટ રહેશે, પણ જો તમે ઓછી મીઠાશવાળું લાડુ પસંદ કરતા હોય તો તમારી પસંદગી મુજબ ખાંડ વધારે કે ઓછી કરી શકો છો. હવે આ ખાંડનો પાવડર પણ આપણે મિશ્રણમાં ઉમેરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. મિશ્રણ થોડું ગરમ છે, પણ આપણે એને હાથ અડાડી શકીએ એટલું ગરમ છે. લાડુ માટે મિશ્રણ આવું જ ગરમ રાખવું, ત્યારે જ લાડુ સારી રીતે બંધાશે. જો મિશ્રણ ઠંડુ થઈ ગયું અને ઉપરથી જે ખાંડ નાખી છે એ પણ ઠંડી થઈ જશે તો લાડુ સરસ રીતે બંધાશે નહીં, મિશ્રણ છૂટું છવાયું રહેશે. પછી ઉપરથી વધારે ઘી ઉમેરવું પડશે, અને ઉપરથી ઘી વધારે ઉમેરશો તો લાડુનો સ્વાદ એટલો સારો નહીં મળે. તો જુઓ, જ્યારે હું એને બાંધી રહી છું ત્યારે એકદમ ઇઝીલી બંધાઈ રહ્યું છે. હવે એમાંથી લાડુ બનાવી લઈએ. તો જુઓ, લાડુ કેટલા સરસ રીતે તૈયાર થઈ ગયા છે, એકદમ ઇઝીલી વળી રહ્યા છે, જોવામાં પણ કેટલા સફેદ લાગે છે અને એકદમ રૂ જેવા નરમ લાડુ તૈયાર થયા છે. તો તમે સાબુદાણાના ઘણા પ્રકારના લાડુ બનાવ્યા હશે, પરંતુ એકવાર આ રીતે લાડુ બનાવજો, તમને ખૂબ જ પસંદ આવશે. લાડુનું ટેક્સચર કેટલું સરસ છે, જેમ જ મેં હાથ લગાવ્યો એ ખૂબ જ ઇઝીલી તૂટી પણ જાય છે, અને જ્યારે તમે એને ખાશો તો ખાતા જ મોઢામાં ઓગળી જશે. તો મારી તમને રિક્વેસ્ટ છે કે એકવાર તમે આ લાડુ જરૂર બનાવજો. ફરી મળીશ એક નવી રેસીપી સાથે. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય.